શિવમ શંકરમ. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, પરમ વંદનીય શ્રી વાડીનાથજીની જગ્યાના મહારાજ શ્રી વંદનીય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી, વંદનીય મુરારીદાસજી, વંદનીય સંત વૃંદ, પ્રજાપતિ સમાજના આગેવાન ભાઈઓ, સજ્જનો, બહેનો અને બાળકો, સુખને બે ભાગમાં વહેંચો. એક જે બહારથી મળનારું સુખ છે અથવા જે સુખના માધ્યમો છે, એ માધ્યમોને હું 3 ભાગમાં તમને બતાવું. 2 ભાગમાં જે મેં વહેંચવાની વાત કરી, એ 2માંના 1 ભાગના 3 ભાગ કરીએ છીએ. એમાંથી સૌથી ઉપરનું જે સ્થૂલ સુખ છે એ પદાર્થ સુખ છે, દ્રવ્યનું, પદાર્થનું સુખ છે. એનાથી વધારે જે સૂક્ષ્મ સુખ છે એ ગુણોનું સુખ છે, ગુણોનું. અને ત્રીજું અને સૌથી વધારે મહત્વનું જે સુખ છે એ આત્મ સુખ છે. આ 3 શબ્દોને યાદ રાખજો. પહેલામાં પહેલી વસ્તુ, પદાર્થ સાચા છે, પદાર્થ સુખ સાચું છે, મિથ્યા નથી, ખોટું નથી. આ વાડી બનાવી એ પદાર્થનું સુખ છે. પ્રજાપતિ સમાજ પાસે જ્યારે વાડી નહોતી ત્યારે પ્રજાપતિ સમાજને વાડી ન હોવાનું દુઃખ હતું કે નહોતું? કોઈ પ્રસંગ હોય, કોઈની લાચારી ભોગવવી પડે, અને કોઈ સરખો જવાબ આપે, કોઈ સરખો જવાબ ના પણ આપે, પણ એ સહન કરવો પડે. તમે સમાજ એકત્રિત થયો અને જોત જોતામાં બહુ સરસ વાડી બનાવી દીધી. આજે તો આ વાડી બનાવવા જાઓ તો 8-10 લાખ રૂપિયા થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? પણ તમે સરસ વાડી બનાવી. હવે વાડીનું જે સુખ છે ને એ પદાર્થ સુખ છે, અને એ સાચું છે, એ ખોટું નથી. તમારો બંગલો બન્યો હોય, તમે ફ્લેટ રાખ્યો હોય, તમે મકાન બાંધ્યું હોય, એમાં બાથરૂમ બનાવ્યો હોય, એની બાજુમાં સંડાસ બનાવ્યું હોય, એ પદાર્થનું સુખ છે, એ સાચું સુખ છે. કારણ કે તમે ગમે ત્યારે દિવસે રાત્રે તબિયત બગડી, તમારા ઘરમાં જ સગવડ છે. જેના ઘરમાં એ સગવડ નથી હોતી અને પૂછી જુઓ એને કેટલી તકલીફ પડે છે. ક્યાં ક્યાં દોડવાનું, માણસો ચારે તરફ હોય, કારણ કે એની પાસે પદાર્થનું સુખ નથી. અને પદાર્થનું સુખ જે છે ને એ ઐશ્વર્યથી મળે છે. પૈસા ના હોત તો તમે વાડી બનાવી શક્યા હોત ખરા? તમે 2 પૈસા ના કમાયા હોત તો વાડી બનાવી શક્યા હોત ખરા? તમે 2 પૈસા કમાયા તો કેવી રીતે કમાયા? આપણી જે સમાજ વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થા એવી રીતે ગોઠવાયેલી છે કે અમુક માણસો કદી પૈસો કમાઈ શકે જ નહીં, કદી પણ એ પૈસો કમાઈ શકે જ. માનો કે એક વાઘરી છે. હવે વાઘરી પૈસો કમાઈને દાંતણ વેચીને કમાશે તો કેટલું કમાશે? નગર શેઠ થઈ શકે ખરો? દાંતણ વેચીને કોઈ નગર શેઠ થઈ શકે ખરો? પણ છેલ્લા કેટલાય વર્ષોથી સમાજ વ્યવસ્થા તૂટવા મળી છે, અને શુભ લક્ષણ છે, એ સારું લક્ષણ છે. કારણ કે હવે પ્રજાપતિનો દીકરો છે એ પણ મામલતદાર થાય છે, ડેપ્યુટી કલેક્ટર થાય છે, ટીડીઓ થાય છે, ગંજ બજારનો વ્યાપારી થાય છે, કોન્ટ્રાક્ટર થાય છે, ઉદ્યોગપતિ થાય છે. 30-40 વર્ષ પહેલા કઈ હતું આમાં? કારણ કે આ પરિવર્તન છે, અને આ પરિવર્તને તમને વાડી બાંધવાને લાયક બનાવ્યા. જો આ પરિવર્તન ન આવ્યું હોત
તો તમે આ 8-10 લાખ રૂપિયાની વાડી બાંધી શક્યા હોત. પણ આ પરિવર્તન છે, અને આ પરિવર્તન કલ્યાણકારી છે. જે લોકોએ સદીઓથી પદાર્થનું સુખ નથી જોયું, જેમના ઘરમાં નાવાની ચોકડી નથી, જેમના ઘરમાં સારી સિમેન્ટનો ચૂલો નથી, એ હવે ચોકડી બનાવતા થયા. થોડુંક રસોડું જુદું થયું, બેસવાનો રૂમ જુદો થયો, ઘરમાં ગોદડા આવ્યા, 2 મહેમાન આવે તો બેસાડવાની શક્તિ આવી. આ જોઈને આપણે રાજી થવાનું, આ જોઈને દુઃખી નહીં થવાનું. તમારો તો ઋષિઓનો મંત્ર છે, સર્વે ભવંતુ સુખિનઃ છે ને. સર્વેમાં હું આવ્યો, તમે આવ્યા, બધા આવ્યા. મારા ગામમાં કોઈ દુઃખી ના રહેવું જોઈએ, અને મારા ગામમાં કોઈ દુઃખી હોય અને મારા બાવડામાં શક્તિ હોય તો મારે એને સુખી કરવો જોઈએ, સુખ પહોંચાડવું જોઈએ. અને એની શરૂઆત ક્યાંથી કરશો? પદાર્થ સુખ. પણ મારે પદાર્થની ચર્ચા નથી કરવી. મારે તો તમને એટલી જ વાત કહેવાની છે કે આ પદાર્થ છે એ સાચા છે, એમાંથી મળનારું સુખ પણ સાચું છે. નથી 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 ના કરશો, નથી નથી કરતા જાઓ ને પંખાની હવા ખાતા જાઓ. આમ પાછળ ના બોલતા જાઓ. નથી નથી કરતા જાઓ ને મકાન બાંધતા જાઓ, નથી નથી કરતા જાઓ ને ગરમ કપડાં પહેરતા જાઓ. ત્યારે તમે દંભી થઈ જશો. આપણે એનો સ્વીકાર કરીએ છીએ કે હા ભાઈ, આ વાસ્તવિકતા છે. મને ઠંડી લાગે છે, એમાં ગરમ કપડું હોય તો મને સુખ મળે છે. આજ રાત્રે કેટલી ઠંડી પડી, અહીંયા પડી હતી કે નહીં? અને રાત્રે જ્યારે જ્યારે મારી ઊંઘ ઉડી ગઈ ત્યારે મારા મગજમાં એક જ વિચાર આવતો હતો, ઓહો, હું કેવા હૂંફ વાળા રૂમમાં સૂતો છું. નીચે ગોદડું છે, ઉપર રજાઈ છે, એના અંદર સોળ છે. કેટલા અભાગ્યા માણસો હશે જે રોડ ઉપર સૂતા હશે, ટૂંટીઓ વાળીને સૂતા હશે. એમને ઓઢવાનું નહીં હોય, એમને પાથરવાનું નહીં હોય. તમને કદી આવો વિચાર આવ્યો? જ્યારે જ્યારે મારી આંખ ઉઘડે ત્યારે મને આ જ વિચાર આવે, ઓ ભગવાન, ત્યારે હું હવે આ છોડી નથી શકતો. ચાલો ત્યારે હું એ ગોદડું છોડીને એમના ભેગો જઈને સુઈ જાઉં. મારી હવે શક્તિ નથી એટલી. થોડોક ટાઈમ મેં એમાં કાઢ્યો છે, મારા અનુભવો વાંચજો તમે. થોડોક ટાઈમ કાઢ્યો છે, પણ હવે મારી એ શક્તિ નથી. હવે હું લોકોને એમ ના કહી શકું કે મારે ને આ ઠંડી, મારે શું લેવા દેવા, મને ટાઢ નથી, મને ગરમી નથી. હું એવું ના કહી શકું. આ વાસ્તવિકતા છે. એટલે જો આ કેવું જાડું પહેર્યું છે, આ વાસ્તવિકતા છે. આપણે અહીં ભૂલ કરી, અને ભૂલ કરી એટલે જીવનનો જે પહેલો પ્રશ્ન હતો ને એના ઉપર ધૂળ વાળી દીધી, અને જે છેલ્લો પ્રશ્ન હતો એને પહેલો બનાવી દીધો, અને પહેલા પ્રશ્નના ઉપર ધૂળ વાળી દીધી. તમે તમારા ઘરમાં જમવા બેસો છો, એ જમતી વખતે 2 શાક હોય છે, દાળ હોય છે, ચટણી હોય છે, પાપડ હોય છે, ગરમ ગરમ ફુલકા રોટલીના અને ઘી ચોપડેલા. મારા એક સજ્જન અહીં દેણપના હતા, એ તો મને વાત કરે કે મહારાજ, એક આવડો મોટો ડોકલો ભરીને ઘી હોય તો હું જમવા બેસું. મેં કહું, ઘીની બાદ આલો. હા, હાઈસ્કૂલ ના થાય ત્યાં સુધી ઘી નહીં ખાવાનું. કે પૈસા મારી નાખ્યા. બધા વિના ચાલશે પણ ઘી વિના નહીં ચાલે, એટલે એ જ બાધા લેવાની. હવે તમે કહો, જાઓ મહારાજ, આજથી ઘેટીનું દૂધ બંધ. ઘેટીનું દૂધ બંધ એવી બાધા કહેવાતી હશે? આવડો મોટો ડોકલો ભરીને ઘી જોઈએ, મારે વાડી નજીકમાં જોઈએ. પણ તમે કદી એ વિચાર કર્યો કે એવા કેટલા માણસો છે જેને લુખો રોટલો નથી મળતો? સાંજ પડે, જેના છોકરા, જેના બૈરા ઘંટીના લોટની રાહ જોઈને બેઠા હોય છે. ઘંટીમાંથી લોટ આવે અને અમે રોટલો કરીએ. તમને આ મગજમાં કદી એનો વિચાર આવે છે? અને જો એ વિચાર ના આવતા હોય ને, તમે સંત નહીં થઈ શકો, તમે સત્પુરુષ નહીં થઈ શકો. તમે આત્માની વાતો કરશો, પરમાત્માની વાતો કરશો, મોક્ષની વાતો કરશો, બધું ઝીણું ઝીણું તો ઘણું કાંપશો, પણ આ જે જાડો ઢગલો પડ્યો છે એને કોણ કાંપશે? એ આ તમારા આગળ જે જાડો ઢગલો પડ્યો છે એના સામે તો નજર કરો. ધર્મ ત્યાંથી શરૂ થાય છે. ધર્મ ત્યાં સમાપ્ત નથી થતો, પણ શરૂ ત્યાંથી થાય. 2 વર્ષ પહેલા મારે મુંબઈ જવાનું થયું. એક જૈન વાણિયા શેઠ, એમની માતાનો પ્રસંગ,
અને માતાનો દર વર્ષે વ્યાખ્યાનો આયોજિત કરે પોતાની માની સ્મૃતિમાં. મને બોલાવ્યો અને મેં જોયું કે જવા જેવું છે, ગયો. પછી મેં એમને એક પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું, તમે પિતાની સ્મૃતિ નથી ઉજવતા, માતાની કેમ ઉજવો છો? તમે ઉજવો છો તમારી માતાની સ્મૃતિમાં, પિતાની સ્મૃતિમાં 12 મહિનામાં એકે દિવસ ઉજવો છો ખરા? ઉજવતા હોય તો તમને ધન્યવાદ, પણ ના ઉજવતા હોય તો મરી ગઈ એટલે મરી ગઈ. બાપ ગયો તો ગયો, માં ગઈ તો ગઈ. અરે આજે તો તમે પૈસા કમાયા છો, તો માની સ્મૃતિમાં કોઈ જગ્યાએ 5000ની 2000ની તકતી લગાવી છે? આ પ્રજાપતિ વાડીમાં ફરીને જોજો, એવા કેટલાય નામ હશે જેણે પોતાના પિતાની સ્મૃતિમાં, પોતાની માતાની સ્મૃતિમાં મજૂરીનો પૈસો આપ્યો છે. પ્રજાપતિ તો 501 આપે તો એના 5000 કહેવાય, 1000 આપે એટલે એના 10,000 કહેવાય. આ કોમ તો હવે હજુ બેઠી થઈ રહી છે, એની પાસે ક્યાં પૈસાના ઢગલા પડ્યા છે. પણ એવા કેટલાય નામ જોવા મળશે. મૂક્યા છે કે નથી મૂક્યા? એવા કેટલાય નામ હશે જેમની તિજોરીઓ ભરચક હશે, પણ ના અમારે હવે વાતે નહીં કરવાની. એ જીવવાના છે ને એ મરવાના છે, અને આ લોકો જીવવાના છે ને આ લોકો મરવાના છે. એક ફૂલની માળા પહેરી પહેરીને જીવશે, એક ખાસડા ખાઈ ખાઈને જીવશે, અને ખાસડા ખાઈ ખાઈને મરશે. અપયશના ખાસડા ખાઈ ખાઈને મરશે. મેં પૂછ્યું, તમારી માતાની સ્મૃતિ તમે કેમ ઉજવો છો? મને કે બાપુ, હું જૈન વાણીઓ છું, પાલનપુરનો છું. 5 વર્ષની ઉંમર હતી ને બાપ મરી ગયા. 5 વર્ષની ઉંમરમાં, અને મા વિધવા હતી. ઘરની સ્થિતિ બહુ ગરીબ, બહુ સામાન્ય સ્થિતિ. પણ મારી મા છે ને એ બહુ ધાર્મિક વૃત્તિની. એ મને રોજ 3 ઉપદેશ આપે. 3 ઉપદેશ. પહેલામાં પહેલો ઉપદેશ આપે, જો બેટા કોઈને ખવડાવીને ખાજે. પહેલો ઉપદેશ. બીજો ઉપદેશ, કોઈને ઓઢાડીને ઓઢજે. અને ત્રીજો ઉપદેશ, કોઈને ઠારીને ઠરજે. અરે મેં કહ્યું, 18 પુરાણ આવી ગયા આમાં, કઈ રહ્યું બાકી? કશું બાકી રહ્યું? તમે તમારા છોકરાને કઈ ઉપદેશ આપો છો? જો બેટા ઉઘરાણી વસૂલ કરજે, હો, ના આપે તો મણની 2 ગાળ દેજે, તો આપશે પૈસા. અરે જવા દો ને. મેં એવા કેટલાક મારા ઓળખીતા માણસો છે, એ એમના છોકરાને ઉપદેશ આપે કે જો આજ વાડીમાં જમવાનું છે ને, તે જમીને ઉઠે ને એટલે ગ્લાસ ખિસ્સામાં મૂકતો આવજે. પેલો વાડીનો ગ્લાસ હોય ને, બધાને આપ્યો હોય ને, તે બધા કોણ પછી કઈ નજર રાખતા હોય તો કોની નજર હોય? તે ગજવામાં ગ્લાસ મૂકતો આવજે. તે જેટલી વાર જમણવાર થાય એટલી વાર એના ઘરમાં ગ્લાસ ભેગા થયા કરે. મારી માએ મને આ 3 ઉપદેશ આપ્યા. મેં કોઈ એટલે જ હું તમારા ત્યાં આવ્યો છું. આજે તો કરોડાધિપતિ નથી, અબજોપતિ છે. અબજોપતિ છે. મારા 2 દિવસના પ્રવચન ગોઠવેલા. તમને નવાઈ લાગશે કે 2 દિવસના પ્રવચનોમાં જે ગાડીઓ આવે એ ગાડીઓને પાર્ક કરવા માટે જે લોટ ભાડે રાખેલો 4 કલાક ભાડા માટે, એ 4 કલાકનું રોજનું ભાડું 30,000 રૂપિયા હતું. ગાડીઓ ઊભી રાખવા માટે કેટલો ખર્ચો કર્યો હશે? કોના માટે? માતા માટે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આજે માં નથી, પણ માનો વારસો છે, મારા સંસ્કાર. મારા હજુ તો 5 ચોપડી ભણ્યો, અને 2, 3, 4 દિવસ થાય ને માં મને શીખવાડે, જો બેટા કોઈને જમાડીને જમજે, કોઈને ઓઢાડીને ઓઢજે, અને કોઈને ઠારીને ઠરજે. એક બીજી વાત યાદ રાખજો, માણસ જે ભાગે છે ને એ મુસીબતના કારણે ભાગે છે. જો મુસીબત હોય જ નહીં તો કોઈ ભાગે ખરો? અને મુસીબત છે ને એ આવનારા વિકાસની પહેલી નિશાની છે, પહેલું પગથિયું છે. પાલનપુરમાં ધંધો ના ચાલે, આવક નહીં, કશું નહીં, એટલે હું તો ત્યાંથી ભાગ્યો. પડ્યા કોણ રહે છે? અરે અમારે તો ઘણા ખેતર છે, બસ પડો પલાઠી વાળીને બેસો. અમારે શું કામ બહારગામ જવું પડે? બેસો. જેમની પાસે આજીવિકાના સાધનો નહોતા, જેમની પાસે શક્તિ નથી, જેમના ઉપર ઘણી જવાબદારીઓ હતી,
એ ભાગ્યા, અને ભાગ્યા એટલે નવું જીવન મળ્યું. મહારાજ પાલનપુરથી ભાગ્યો કઈ મહેતાગીરી કરવા માટે. કઈ કોઈ આવું ને કોઈ વળી અમારા પાલનપુરના વાણિયા હોય ને કઈ 25 રૂપિયાની મહેતાગીરી આપે તો કરું. અહીંયા પહોંચ્યો, અને પહોંચ્યા પછી કઈ હીરામાં ઝંપલાવ્યું, ને ઝંપલાવ્યું એટલે એટલું ઝંપલાવ્યું કે આજે દુનિયાના 24 દેશોમાં મારી ઓફિસ છે. દુનિયાના 24 દેશોમાં મારો વેપાર ચાલે છે. પણ સાંજ પડે એટલે માના પેલા વાક્યો યાદ કરું છું. કોઈને ઓઢાડીને, કોઈને જમાડીને જમતી, કોઈને ઓઢાડીને ઓઢતી. બાપજી, આજે મને 70 વર્ષ ઉંમર થઈ, પણ હું શિયાળાના દિવસોમાં ટેમ્પો ભરી ધાબળા લઈ અને બહાર નીકળું છું ચૂપચાપ રાતના 11 વાગે. અને પછી ફૂટપાથ ઉપર જે સૂતેલા હોય એમને ચૂપચાપ ઓઢાડી લઉં છું. ચૂપચાપ, કોઈને ખબર ના પડે. જમણો હાથ આપે ને ડાબા હાથને ખબર ના પડે. એ જયારે હું ધાબળા ઓઢાડું છું ને ત્યારે મને મારી માનો ચહેરો સામે દેખાય છે. કોઈને ઓઢાડીને ઓઢી. મેં કોઈ એમ મને કે એ ધાબળા ઓઢાડવાની જે પ્રવૃત્તિ મેં શરૂ કરી એમાં મને એક બીજો લાભ થયો. મેં જોયું કે આ મુંબઈમાં એવા કેટલાય ગરીબ માણસો આવે છે. કેન્સરના દર્દીઓ, કિડનીના દર્દીઓ, હાર્ટના દર્દીઓ, ગરીબ માણસો, ગામડાના મરાઠી લોકો. રાત્રે સુવાની જગ્યા નથી હોતી એટલે ફૂટપાથ ઉપર સુઈ જાય છે. અને ફૂટપાથ ઉપર સુતા હોય ને ઉપર વરસાદ પડવા માંડે એટલે 2.5 મીટરનું એક પ્લાસ્ટિક ઓઢી લે છે. પેલું પ્લાસ્ટિક આવે ને, ઉપર વરસાદ પડતો હોય, નીચેથી પાણી જતું હોય અને એ લોકો સુતા હોય. અને મારી માએ મને કહ્યું, જાણે કાનમાં એ કહેતા, અરે માથી મોટો કોણ ગુરુ છે? જો એ સંસ્કાર આપે તો માથી મોટો કોઈ ગુરુ. એ માએ મને કહ્યું, આમના માટે કંઈક કર, આમના માટે કંઈક કર, આમના માટે કંઈક કર. બાપજી, હું કાલે તમને જોવા લઈ જઈશ. મેં 5 માળનું 400 રૂમ વાળું બિલ્ડિંગ બાંધ્યું. 5 માળ મુંબઈમાં, અને 400 એમાં રૂમ. કોઈ પણ દર્દી માણસ આવે એના કુટુંબ સાથે એ રૂમમાં 2 રૂપિયા આપીને રહી શકે, માત્ર 2 રૂપિયા. લાઈટ, પાણી બધું સંસ્થા ભોગવે. એટલી એક જ શરત કે એને માંસાહાર નહીં કરવાનો, અંદરે નહીં ને બહારથી નહીં લાવવાનું. આટલી એક શરત. બાકી કોઈ નાત જાત નહીં જોવાની. અને આ 400 રૂમ છે એમાં કોઈ પણ માણસ મુંબઈમાં આવેલો હોય એ રહી શકે. ઉપર 2 બીજા માળ લેવા છે. મંત્રીઓ સાથે પત્ર વ્યવહાર કરીએ છીએ, કારણ કે આ 400 રૂમે નાના પડે છે, થોડા પડે છે. આને શું કે છે? આનું નામ છે પદાર્થ સુખ. પેલા લોકો જે પ્લાસ્ટિક ઓઢીને સૂતા હતા, હવે એમને આ રૂમમાં રહેવાનું મળશે, તેમના આત્માને શાંતિ મળશે કે નહીં મળે? આ પ્રાથમિક સુખ છે. અને એ પ્રાથમિક જે સુખ છે એ પદાર્થથી મળતું હોય છે. એટલા માટે પદાર્થનો તિરસ્કાર ન કરશો, પદાર્થનું આયોજન કરજો, પદાર્થની વ્યવસ્થા કરજો. પદાર્થ ઠોકર મારવા માટે નથી, નહીં તો પદાર્થ તમને ઠોકર મારશે. પણ મેં કહ્યું ને, મારે એની ચર્ચા નથી કરવી. મારે જે ચર્ચા કરવી છે એ બીજી ચર્ચા છે. પદાર્થના ઉપર એક સુખ છે, એનું નામ છે સદગુણોનું સુખ. ગુણોનું સુખ. માનો કે તમારા ઘરમાં પદાર્થો ભર્યા છે, ઘીની બરણી છે, ફ્રીજ છે. ઉઠબેસ નહીં કરવાની ભાઈ, પછી હવે કોઈ આવવા ઉઠબેસ નહીં કરવાની. જેને ઉઠવું હોય ઉઠો, થોડી વાર બંધ રાખો, પણ ફરી કોઈ નહીં ઉઠવાનું. તમારા ઘરમાં સોનું પડ્યું છે, ચાંદી પડી છે, તિજોરી ભરેલી છે, પદાર્થના ઢગલા પડ્યા છે. યાદ રાખજો, 4 ચીજો છે, 4 વસ્તુઓથી ભરવા માટે. પેટ અનાજથી ભરાય. સોનાથી ભરાય? પેટ અનાજથી ભરાય. ઘર છે ને એ બાળકોથી ભરાય. જોજો, પતિ પત્ની 2 હોય પણ બાળકો ના હોય, એ ઘર ખાલી લાગશે કે નહીં લાગે? ઘર ભરવું હોય ને, ભગવાને તો ભારત ઉપર આશીર્વાદ વરસાવી દીધા છે. જ્યાં જુઓ ત્યાં ઘર બાળકોથી ભરાય.
મગજ છે ને એ મગજ બુદ્ધિથી ભરાય. ના નહીં. મગજ બુદ્ધિથી ભરાય. તમારું મગજ બુદ્ધિથી ભરેલું છે. જ્ઞાનનો દરિયો અંદર લહેરો લઈ રહ્યો છે. તમે ઘણું વાંચ્યું છે, ઘણું અનુભવ્યું છે, ઘણું જોયું છે. મગજ છે ને એ બુદ્ધિથી ભરાય. પણ મન છે, જવા દો. હા, જવા દો. એ તો વૃદ્ધ માણસ છે. પણ મન છે ને, મન એ પ્રેમથી ભરાય. આ ચાર ભરવાની વસ્તુઓ છે. તમારું મન જો પ્રેમથી ભરેલું હોય તો બુદ્ધિ થોડી ઓછી ભરેલી હશે તોય ચાલશે. તો તિજોરી પૈસાથી ભરાય, તિજોરી થોડી ઓછી ભરેલી હશે તોય ચાલશે. પેટ ઓછું ભરેલું હશે તોય ચાલશે. પણ તમારું પેટ ભર્યું હોય, તિજોરી ભરી હોય, ઘર ભર્યું હોય, મગજ ભર્યું હોય, પણ મન ખાલી હશે તો એમના દાંચા જોજો, એમના ચહેરા જોજો, એમ જ લાગે કે ડોક્ટરને કહેવું પડે કે જરા નાડી જુઓ ને, ચાલે છે કે બંધ પડી ગઈ છે. જ્યારે જુઓ ત્યારે ઉતરેલા ચહેરા, જ્યારે જુઓ ત્યારે કેમ મન ખાલી છે. એને મન ભરાય છે ભાવથી, મન ભરાય છે પ્રેમથી. એટલે આ બીજી વાત યાદ રાખજો. બીજું જે સુખ છે ને, પદાર્થના સુખથી જે મોટું સુખ છે એનું નામ છે સદગુણોનું સુખ. ગુણોનું સુખ. ગુણોનું સુખ. તમારા ગુણ વિકસ્યા છે. એક બીજી વાત, ગુણોથી ગુણો વધે. ગુણોનું ઉત્પત્તિ કેન્દ્ર ગુણ છે. ફિલોસોફીની વાત છે જરા. પદાર્થથી પદાર્થ ઉત્પન્ન થાય, માટીમાંથી માટી થાય, પદાર્થમાંથી પદાર્થ થાય, પણ ગુણોમાંથી ગુણો થાય. અને ગુણો એટલે શું? સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. એમાંથી ગુણ ઉત્પન્ન થાય. તમો ગુણમાંથી ગુણ ઉત્પન્ન થાય. હા, અરે જેને બનાવ્યા છે એને વિચારપૂર્વક બનાવ્યા છે. દુનિયાને દુઃખ દેવા માટે તમો ગુણ નથી બનાવ્યો. દુનિયાને દુઃખ દેવા માટે રજોગુણ નથી બનાવ્યો. એની જરૂર છે, અને જરૂર ના હોત તો બનાવનારે બનાવ્યા હોત. પણ જરૂર છે, પણ આયોજન કરતા આવડે તો. જો આયોજન કરતા આવડે તો એ ત્રણેય ગુણોની જરૂર છે. એમાંથી ગુણો ઉત્પન્ન થાય. અને એ ગુણો જે માણસની અંદર વધે ત્યારે લોકો એને કહે કે આ તો બહુ ગુણવાન માણસ છે, પેલો પૈસાવાળો માણસ છે. એક માણસ છે એ પૈસાવાળો છે, પદાર્થ સુખ. એક માણસ ઝોંપડામાં રહે છે પણ ગુણવાન છે, ગુણી માણસ છે. ત્યારે ગુણોમાંથી મારે 3 ગુણોની ચર્ચા કરવી છે, વધારે નહીં. ગુણ અનંત છે, અનંત ગુણ છે, પણ વધારે ચર્ચા નહીં કરું. 3 ગુણોની ચર્ચા કરવી છે. પહેલામાં પહેલા મોટામાં મોટો ગુણ કયો? મોટામાં મોટો ગુણ છે ઉદારતા. તમે ઉદાર છો, તમે લોભિયા છો, તમે કૃપણ છો, ખાઓ છો, ખવડાવી જાણો છો, જીવનને માણી જાણો છો, કે જ્યારે જુઓ ત્યારે રોતા અને રોતા. જોવાની જરૂર, જ્યારે જુઓ ત્યારે રોતા ને રોતા, નથી ખાતા, નથી ખાવા દેતા. ના ખાવ એનો વાંધો નહીં, પણ ઘરના માણસોને ખાવા નથી દેતા, નથી મહેમાનને જમાડતા, નથી સારા કામમાં આગળ આવીને ઉભા રહેતા. અમે એમ માનીએ છીએ કમાણીના 2 રૂપ છે, એક પુણ્યની કમાણી અને એક કાચી કમાણી. એક પાકી કમાણી ને એક કાચી કમાણી. કમાયા ખરા પણ વાપરી ન શક્યા, એ કાચી કમાણી. અને કમાયા ને વાપરતા ગયા આખી જિંદગી સુધી, આપતા ગયા, આપતા ગયા, આપતા ગયા. કોઈ વાર જાત્રાએ જજો, મંદિરો જોજો, દક્ષિણના મંદિરો,
એ બધા મંદિરો જોજો, બિરલા મંદિરો જોજો. એમાં બિરલાની મૂર્તિ નથી, મૂર્તિ લક્ષ્મીનારાયણની છે, કૃષ્ણની છે, પણ લોકો એને બિરલા મંદિર કહે છે. અને તમને એમ થશે ઓહો પૈસા તો ઘણા મારવાડી શેઠો પાસે હશે, પણ આ એક વાણિયો એવો નીકળ્યો જેને જગા જગામાં બિરલા મંદિર, બિરલા મંદિર, બિરલા મંદિર. કારણ કે એના સ્વભાવમાં ઉદારતા છે, અને જેના સ્વભાવમાં ઉદારતા હશે એની કીર્તિ થવાની ને થવાની જ. અને જેના સ્વભાવમાં લોભિયાપણું હશે એની અપકીર્તિ થવાની ને થવાની. લોભીઓ છે. એટલે આ પહેલી વાત છે. પછી એક બીજો ગુણ કહું છું. તમારા અંદર ક્ષમાવૃત્તિ છે. ક્ષમાનો અર્થ સમજ્યા? તમારો કોઈએ ગુનો કર્યો, તમારો કોઈએ અપરાધ કર્યો, તમે પાત્ર પ્રસંગ જોઈને એને ક્ષમા કરી શકો છો. અને જો તમે ક્ષમા કરી શકતા હો ને તો તમે જીવન જીવી જાણશો, તમારા જીવનનો જય જયકાર થઈ જશે. સૌરાષ્ટ્રમાં એક રાજા થયો, અને રાજા જયારે મરવા પડ્યો તો એનો જીવ ના જાય. અને આપણી એક સંસ્કૃતિ છે કે બાપ કે માં મરવા પડ્યું હોય અને એનો જીવ ના જતો હોય તો છોકરો આવીને પૂછે, બોલો બાપા તમારી કઈ ઈચ્છા છે, તમારી કોઈ અધૂરી ઈચ્છા છે? તો એ પૂરી કરે. એ છોકરાએ આવીને પૂછ્યું, બોલો બાપા તમારી કઈ ઈચ્છા છે? મરનાર જે રાજા ને એ રાજાનું નામ રા નવઘણ, નવઘણ બે થયા, રા નવઘણ. અને એના છોકરાનું નામ રા ખેંગાર. બોલો બાપા તમારી કઈ ઈચ્છા છે? એને મરતા મરતા કહ્યું, મારી 3 ઈચ્છાઓ બાકી રહી ગઈ છે, 3. જો તું પૂરું કરે, વચન આપે તો હું હમણાં મરી જાઉં. એને કહ્યું, હું પ્રતિજ્ઞા કરું છું તમારી 3 ઈચ્છાઓ પૂરી કરીશ. તો કે જો સાંભળ, મારી પહેલી ઈચ્છા છે કે ફલાણો જે બારોટ છે ને એના ગાલ ફાડી નાખજે. કંઈક એક વાર મેં ઓછી દક્ષિણા આપેલી ને તો બીજા રાજાના ત્યાં જઈને મારી નિંદા કરેલી. એક બીજી વાત હું તમને કહું છું, જે લોકો પ્રશંસા કરીને જીવન જીવતા હોય એ લોકોની બીજું પાસું નિંદાનું રહેવાનું છે. જે વગર કારણે તમારી ખુશામત કરતા હોય તમારે નક્કી સમજી લેવાનું કે રૂપિયાની બીજી છાપમાં નિંદા છે. અને એક પ્રસંગ છે એટલે એક બીજી વાત પણ તમને કહી દઉં. જેની ઈર્ષા ના થતી હોય અને જેની નિંદા ના થતી હોય એ કદી મહાપુરુષ થઈ શકે જ. એ કદી મહાપુરુષ ના થઈ શકે. ઈર્ષા કોની થતી હોય છે, કોણ કરતા હોય છે? જેના ઘોડા પાછળ રહી ગયા, જેના ટટ્ટુ પાછળ રહી ગયા, ખૂબ ચાબુક માર્યા પણ દોડ્યા નહીં. હવે પાછળ રહી ગયેલા ટટ્ટુ આગળ નીકળી ગયેલા ઘોડાની નિંદા કરતા હોય છે. એમણે જોર તો ઘણું કર્યું પણ પેલા ટટ્ટુ આગળ ના ખસ્યા તે નિંદા કોણ કરતું હોય છે? જે લોકો આગળ ના નીકળી શક્યા અને પાછળ રહી ગયા એ નિંદા કરતા હોય છે. જેની નિંદા ના થતી હોય, જેની ઈર્ષા ના થતી હોય એ કદી મહાપુરુષ થઈ જ ના શકે. મને એક બતાવો, એક નમૂનો આપો. અને એમાંથી એક બીજી વાત સમજવાની છે. મોટા કામ કરવાથી કોઈ મહાપુરુષ નથી થતું, નોટ કરજો. પણ તમે લોકોની નિંદા અને ઈર્ષા કેટલી ખેલદિલીથી સહન કરી એના દ્વારા મહાપુરુષ થવાય છે. જ્યારે લોકો તમારી નિંદા કરતા હતા, જ્યારે લોકો તમારી ઈર્ષા કરતા હતા, ત્યારે તમારી ખેલદિલી કેટલી હતી? તમે ઉકળી ઉઠતા હતા? ઉભરાની માફક તમે તોછડાઈ કરી બેસતા હતા? મગજની કમાન છટકાવી બેસતા હતા? મહાપુરુષ નહીં થઈ શકો. તમારી એ જ બીજી કસોટી છે કે જેમ જેમ તમે જોજો કૃષ્ણના જીવનમાં 100 ગાળો દીધી શિશુપાળે સભા વચ્ચે. પછી તમને ખાનગીમાં કોઈ ગાળ દેતો હજુ બરાબર છે, આ સભા વચ્ચે બધા મહેમાનો બેઠા હોય ને તમારું કોઈ અપમાન કરે તો હાડોહાડ લાગી આવે ને. એમાંય સ્વજન તમારા ઘરનો માણસ કરી આપે. એક અક્ષરે ના બોલ્યા, સહન કર્યું.
પણ એની પાછી એક લિમિટ આવી ગઈ. એની એક લિમિટ, ખબરદાર શિશુપાળ, હવે હદ થઈ. કારણ કે એની પાછળ તમારી એક શક્તિ છે, અને શક્તિ ના હોય નિંદા સહન કરો તો એમાં કરવાની છે, બીજું શું કરવાના હતા. એટલે તમારી નિંદાને, તમારી ઈર્ષ્યાને તમે કેટલી સ્વસ્થતાથી સહન કરી શકો, એ જ માણસ મસ્તી ભોગવી શકે. નથી કહેતા કે આ તો મસ્તરામ છે. મસ્તરામ કોણ થઈ શકે? જે નિંદા અને ઈર્ષ્યાને, નિંદા અને દ્વેષને જે જરાય અસર ના થવા દે, એ થઈ શકે. તુલસીદાસજીએ બહુ સુંદર વર્ણન કર્યું છે. ચોમાસાની ઋતુ છે ને, ચોમાસાની ઋતુમાં વરસાદ પડી રહ્યો છે, અને ઋષ્યમુખ પર્વત ઉપર એ બેઠા છે, વરસાદ પડી રહ્યો છે. એટલે તુલસીદાસજી બહુ સુંદર ઉપમા આપી છે. બૂંદ પરે અઘાત ગીરી કૈસે, ખલકે બચન સંત સહે જૈસે. આ પર્વત ઉપર જો વરસાદ ધોધમાર પડી રહ્યો છે, હવે એની ઉપમા આપું કે જો ખલકે બચન સંત સહે જૈસે. કોઈ ખલ પુરુષ હોય, નિંદા કરવાની ટેવ પડી ગઈ હોય, ઈર્ષાળુ હોય, એનો સ્વભાવ હોય, પણ પેલો પર્વત જેમ જરાય ના હાલે એમ એની ઈર્ષા, એની નિંદાની વાતો સાંભળીને એ પોતે જરાય વિચલિત થાય. એટલે કદાચ તમારી કોઈ ઈર્ષા કરતું હોય તો તમે ભાગ્યશાળી છો. કોઈ ભિખારીની ઈર્ષા કરે છે, કોઈ ભિખારીની નિંદા કરે છે. કારણ કે નિંદા કરવા જેવું છે જ નહીં, ઈર્ષા કરવા જેવું છે જ નહીં. ઈર્ષા તો ઉપરના આગળના માણસોની થતી હોય છે, નીચેના માણસોની નથી થતી હોતી. એટલે પેલો રાજા જયારે મરવા પડ્યો છે ને, એ મરતા મરતા કહે છે, બેટા પેલો બારોટ છે ને એને મારી નિંદા કરેલી, અને નિંદા મારા દુશ્મન રાજા પાસે જઈને કરેલી ને મને હાડો હાડ ઉતરી ગઈ છે. હું એનો બદલો ના લઈ શક્યો, પણ તું બદલો લેજે, એના ગાલ ફાડી નાખજે. એટલે પેલા એ પાણી મૂક્યું હાથમાંથી. બેટા બાપુ તમારી ઈચ્છા પૂરી કરીશ. ચાલ હવે બીજી વાત. એક ઉમેટાનો દરબાર છે, મારે એને થોડીક વિરોધ થઈ ગયો, અને વિરોધ થઈ ગયો છે, મારે એનું માથું કાપવું હતું, પણ હું કાપી ન શક્યો. બેટા તું એ માથું કાપજે. એટલે પેલા એ બીજું પાણી લઈને મૂક્યું. બાપુ તમારી ઈચ્છા પૂરી. અને મારી એક ત્રીજી ઈચ્છા છે કે આ પાટણનો રાજા જે સિદ્ધરાજ છે ને, એ સિદ્ધરાજનું નાક કાપજે. આ ત્રણે ઈચ્છા. પેલા એ કહ્યું બાપુ તમારી ઈચ્છા પૂરી, ત્રણે પૂરી કરીશ. આ ત્રણેય ઈચ્છાઓની અંદર કોઈ જગ્યાએ કલ્યાણની ઈચ્છા છે ખરી? કે બેટા અંબાજીમાં એક ધર્મશાળા બાંધજે, બેટા એક પાઠશાળા ખોલજે, એક સદાવ્રત ખોલજે, એવી કોઈ ઈચ્છા છે? એક દિવસ ગરીબોને જમાડજે, એવી કોઈ ઈચ્છા છે? અરે ઈચ્છા એ કોને થતી હોય છે? અંતે યામતી સા ગતિ. મરતા જેને આવી ઈચ્છાઓ થઈ હોય એની ગતિ સારી થાય ખરી? તમારા આ વિભાગના જ એક પાટીદાર ડોસા મરેલા છેલ્લી ઘડીએ, અને એમણે છોકરાને બોલાવીને કહ્યું, જો બેટા મારી એક ઈચ્છા છે, મારા મરણ પછી એક ગાડું ભરીને લાડવા કરજો, અને જે આવે એને ખવડાવો. આ ધન્ય થઈ ગયો કે ના થઈ ગયો? એક ગાડું ભરાય એટલા લાડવા કરજો. પાટીદારનું ગણિત છે ને એ જાડું ગણિત, હવે જરા ઝીણું થવા માંડ્યું છે. પહેલા બધું ગણિત કેવું? જાડું ગણિત. એટલે ગાડું ભરીને લાડવા કરજો. મારી પાસે આવ્યા, મને કે મારા બાપા મરી ગયા, પણ મરતા મરતા આવું કહેતા ગયા કે એક ગાડું ભરાય એટલા લાડવા કરજો, અને તે દિવસે ગામમાં જે આવે એ બધાને જમાડજો. પણ કે બાપુ તમે આવશો? મેં કહ્યું જરૂર આવીશ. આ તો માણસ નતો, આ યોગી હતો. આ તો પાઘડી બાંધેલો યોગી હતો, આ તો ધોતિયું પહેરેલો યોગી હતો. શું કામ તમે તમારા ઘરના માણસોને નથી ઓળખી શકતા, અને દીવો લઈને બહાર શું કામ ખોળવા જાઓ છો? તમારા ઘરમાં સંત બેઠા છે, જો ઓળખો તો. અને હિમાલયમાં જશો ને, પથરા સિવાય કઈ હાથમાં નથી આવવાનું, પથરા સિવાય કશું હાથમાં નથી આવવાનું. તમારા ઘરના સંતને ઓળખો, તમારા ગામના સંતને ઓળખો. એ તમારી પત્ની રૂપે હોય, તમારા પિતા રૂપે હોય, તમારા ભાઈ રૂપે હોય. મારા અનુભવો પુસ્તક છે, તમે વાંચજો. મેં એમાં એક કુંભારનો દાખલો લખ્યો છે, કાશીના એક પ્રજાપતિનો દાખલો લખેલો છે, અને મેં એને કહ્યું છે કે આ સાચો યોગી હતો.
અને જે યોગી હતા ને એ મરી ન શકે, એમને મરતા ના આવે. બેયના દાખલા સાથે મૂકેલા છે. પણ એ તો દ્રષ્ટિ ઉઘડે તો ને, એ તો આંખ ઉઘડે તો ને. મેં કહ્યું એ પટેલ નતા, એ કોઈ ખેડૂત નતા, એ કોઈ વેપારી નતા, એ તો યોગી હતા, જેને મરતા આવડ્યું અને જેને મરતા પહેલા બોધ આપતા આવડ્યો કે તમે આવું કરજો. હું આવું ખરો, પણ એક શરતે આવું. એ ડોસાએ કેટલી પેઢીઓ ખોલી છે, દુકાન કરેલી, પેઢીઓ ખોલેલી. મને કે 17 પેઢીઓ ખોલી છે. મેં 17 ગાડા ભરીને લાડવા કરો તો આવું. એક પેઢીનું એક ગાડું, એક પેઢીનું 17 પેઢીના ગાડા કરો લાડ. મને કે મંજૂર બાપુ, તમે આવતા હોય તો મારે 17 ગાડા લાડુ. આ પાટીદારના ખોડિયાની એક વિશેષતા છે. એને જમણવાર તરફ લઈ જાઓ ને એટલે બસ પછી મન મોટું. અહીંયા લાડવા આવડા પાછા, અમારે તો આવડા કરીએ. હો, એકવાર અમે યાત્રા કરીને આવેલા, જમવા બેઠેલા, આવડા લાડવા. એટલે આ તે કઈ લાડવા કહેવાય, કાં તો તોપના ગોળા કહેવાય. અને પાછા ખાવા બેસે તો એમાં 4-5 ના તો ભૂક્કા બોલાવી દેવાના. 3 પ્રતિજ્ઞાઓ કરી. એમાં કોઈ સાત્વિકતા નથી, એમાં કોઈ સત્વગુણ નથી. પણ હું મરું, પણ તું એ મરજે, કારણ કે વેરનો વારસો આપ્યો ને. સદગુણોનો વારસો નહીં, વેરનો વારસો આપ્યો. જે આગમાં, જે અગ્નિમાં હું શેકાયો, એ અગ્નિ હવે તને આપતો જઉં છું. તું એ અગ્નિમાં શેકાજે, બળજે. પેલા બારોટને બોલાવ્યો. બારોટ આવ્યો બિચારો. એ તો આજીવિકા એમની, એટલે વખાણ કરે, નિંદા. એના મોઢાની અંદર એટલી સોના મરો ઠાંસી ભરી ગાલ ફાટી ગઈ. ગાલ ફાડી નાખ્યા, ચક્કુથી નહીં, સોના મરો ભરી. એક પ્રતિજ્ઞા પૂરી. ઉમેઠાના દરબાર, એ તો નાનું ગામ, 5-25 ગામનો રાજા, એનું માથું કાપી નાખ્યું. ચાલો, બીજી પ્રતિજ્ઞા પૂરી. પણ આ સિદ્ધરાજનું નાક કાપવું એ કઈ રમત વાત છે? એ તો મોટો રાજા છે, કેટલો મોટો, માળવા સુધી એનું રાજ્ય છે. દિવસો વીતે, વર્ષો વીતે, પણ એ ઈચ્છા પૂરી ના થાય. હવે આ સિદ્ધરાજનું નાક કેવી રીતે કાપવું? અને દુનિયાનો એક નિયમ છે, તમારે જેવું કરવું હોય એવું તમે વિચારો, અને જ્યારે જેવું કરવું હોય એવું ના કરી શકતા હો તો એવી તમને સલાહ આપનારા શકુનીઓ મળે, એવી તમને મદદ કરનારાઓ મળે. હાજર છે. કૃષ્ણ ખોળવા જ કઠિન છે. શકુનીઓ તો ગામે ગામ પડ્યા છે, દેણકમાં નથી. એ વાત સાચી છે, આ સ્વામીજી કહે છે. બાકી મંથરાઓ અને શકુનીઓ તો ગામે ગામ પડ્યા છે. જો મંથરાઓ ના હોય તો રામાયણ થાય જ નહીં, અને શકુનીઓ ના હોય તો મહાભારત થાય. એટલે ગામે ગામ. એને એક માણસ મળી ગયો. એમાં કઈ મોટી વાત હતી? હું તને રસ્તો બતાવું, તારે નાક જ કાપવું છે. જો સિદ્ધરાજના લગ્ન રાણક દેવી સાથે થયા છે, અને રાણક દેવી એની પત્ની થઈ, એ પત્નીને તું પરણી જાય એટલે એનું નાક કપાઈ ગયું. એથી મોટું કયું નાક? કોઈ રાજાની પત્નીને કોઈ બીજો ઉપાડી જાય, એથી કોઈ નાક કાપવાનું બાકી રહે ખરું? બસ, સારો સલાહકાર મળ્યો, અને એને એ જ કર્યું. રાણક દેવી સાથે લગ્ન કરી લીધા. પછી તો તમે જાણો છો, સિદ્ધરાજે ચડાઈ કરી, જુનાગઢને ઘેરી લીધો. દેશળ વિશળની બધી વાત પેલી અડી કડીને નહીં બધું બોલે છે. આખું કુટુંબ ખેદાન મેદાન થઈ ગયું. રાખેંગાર મરાયો, રાણક દેવી મરાઈ એટલે સત ચડ્યું, એના છોકરા મરાયા, અને રાખેંગારને સિદ્ધરાજને કોઢ નીકળ્યા. કોને શું મળ્યું? એમાં કોઈને કશું મળ્યું ખરું? કેમ? કારણ કે પેલા મરનારની અંદર ક્ષમાનો ગુણ ઉત્પન્ન નતો થયો. જો મરતા મરતા એને સત્વગુણ વધ્યો હોત, જો મરતા પહેલા એને કોઈ સંતનો સંગ કર્યો હોત, કોઈ મહાપુરુષના ચરણોમાં બેઠો હોત, તો એના ઝેરને ઉતારી નાખો, એના ઝેરના મોડાને કાઢી નાખો. ત્યારે એ ક્ષમા ભાવ કરો. એને એમ કે જો મારી એક ઈચ્છા છે, મરતા પહેલા જેના મેં મન દુભવ્યા હોય એ બધાની મારે માફી માંગવી છે, એ બધાની મારે ક્ષમા માંગવી છે. મારા ઓળખીતા એક મુખી હતા, 60 વર્ષ સુધી મુખીપણું કર્યું, 60 વર્ષ સુધી ગામમાં. અને જયારે મુખીપણું છોડ્યું ને, આખું ગામ ભેગું કર્યું. એમનું નામ ભગવાનભાઈ, અને ભગવાનભાઈ એટલે ભગવાન, પોલીસનો પગ નહીં ગામ. હું એમના ગામમાં ગયો, મને કહ્યું, જો બાપુ, હું તો તમારા પગરખાની રજ છું,
મુખીપણું કરું છું, પણ કોઈ દિવસ મારા ગામમાં પોલીસનો પગ નહીં, કારણ કે એની મર્યાદા આખું ગામ રાખે અને એ આખા ગામની મર્યાદા રાખે, સમાધાન કરી દે. ભગવાન મુખી બોલે એટલે ભગવાન બોલ્યા. પણ જ્યારે એ માણસે મુખીપણામાંથી નિવૃત્તિ લીધી, આખું ગામ ભેગું કર્યું અને સૌના સામે મોઢામાં તણખલું લીધું અને હાથ જોડીને કહ્યું, ભાઈઓ બહેનો, આ 60 વર્ષ સુધી મેં મુખીપણું કર્યું, મારાથી જાણતા અજાણતા ભૂલે ચૂકે કોઈને કંઈ નુકસાન થયું હોય, કોઈનું અપમાન થયું હોય, કોઈને મેં દુઃખ લગાડ્યું હોય, તો હું મોઢામાં ખાસડું લઈને તમારી માફી માંગુ છું. ભાઈ માફી માંગવાને લાયક હતો? એ તો સન્માનને લાયક હતો. માણસમાં જયારે ઉદાત્ત ગુણ ઊંચા થાય ત્યારે એને ક્ષમા માંગવાની ઈચ્છા થાય. અહંકાર વધે તો ક્ષમા ના માગે. હા, હું શાનો ક્ષમા માંગુ? અહંકાર વધે તો હું શું કામ કરું, હું કેમ આમ કરું, એને ગરજ હોય તો લઈ આવો, આમ કરો. અને એક શબ્દ તો કદી ના બોલશો, હું નોટ કરી રાખજો, મારે કોઈના બાપની પરવા નથી. આવું ઘણા લોકો બોલતા હોય છે, અમારે કોઈના બાપની પરવા નથી. એમ સમજવાનું કે એના ભોળા દિવસ આવવાના છે એટલે આ શબ્દ બોલે. મારે બધાની પરવા છે ભાઈ. પડોશીની એ પરવા છે અને ઝાડુ લગાવનારની એ પરવા છે. મારે તો બધાની પરવા છે. શું કામ અહંકારની વાતો કરો છો? ક્ષમા, અહંકારી માણસ ક્ષમા ના આપી શકે. અને જ્યાં એનામાં સદગુણ વધ્યા નહીં, કે ક્ષમા ભાવ આવ્યો નહીં, અને ક્ષમા ભાવ આવ્યો નહીં કે પેલાના અંદર સદગુણ વધવાનો. હું તમારી ક્ષમા માંગવા આવું એટલે તમને જ સંકોચ થશે. ના ના ના, હો ભાઈ, ના હો, ભૂલ મારી થઈ હતી, તમારી નહીં, મારી થઈ. એટલે આ બીજી વાત યાદ રાખજો. સદગુણોનું જે સુખ છે એમાં વ્યક્તિના સદગુણો, પ્રજાના સદગુણો, પ્રજાના સદગુણો પ્રચાર આજ કરવાનો છે. હું તમને કહું કે રોજ ટીલા કરજો, હવે કરો તો શું, ના કરો તો શું. રોજ સવારે ઠંડા પાણીએ નાહજો. તે માછલા બધા નાહે જ છે ને, દેડકા માછલા બિચારા ઠંડા, કોણ એમને ગરમ કરી આપે? અરે એ તો ઉપરના છોતરા છે, ઠીક છે, એની જરૂર છે, અમુક માપમાં એની જરૂર છે. પણ ખરી જરૂર શું છે? એટલે જૈન લોકો શું કરે છે ખબર છે? 12 મહિનામાં એક દિવસ એવો રાખે છે, મિચ્છામિ દુક્કડમ કે છે ને, મિચ્છા, ભૂલચૂકમાં આખા વર્ષની જે ભૂલચૂક થઈ હોય એ માફ કરજો. તમને થોડીક આગળ વધારીને વાત કરીશ. તમે કદી તમારી પત્નીની માફી માંગી છે? તો મૂછ નીચી જ થઈ જાય ને, તો મૂછ નીચી જ થઈ જાય ને. તમે એને સતાવવામાં બાકી નથી રાખ્યું, એનું અપમાન કરવામાં બાકી નથી રાખ્યું. અને બધા મહેમાનોના વચ્ચે પાછા કોઈ ના હોય ને અપમાન કરો તો ઠીક ચાલે જાણે, પણ મહેમાનોના વચ્ચે એને કોડીની કરી નાખો, ધુતકારી નાખો. પણ તમને કોઈ દિવસ એમ નથી થતું કે જે સ્ત્રીની મેં આખી જિંદગી સુધી અપમાન કર્યું છે, હવે મરતા પહેલા એક દિવસ તો એની માફી માંગુ? મેં તને બહુ દુઃખ દીધું અને તારી કદી મેં કિંમત ન થવા દીધી, પણ તે પડછાયાની માફક મારા માટે જ્યારે જુઓ ત્યારે ગરમ રોટલી, ગરમ દાળ, ઓઢવાનું, પાથરવાનું, નાવાનું, ધોવાનું, તૈયાર ને તૈયાર બદલામાં તમે આપ્યું છે. જ્યારે મોટો પુરુષ નાના પુરુષની માફી માગે ત્યારે મોટો પુરુષ નાનો નથી થતો, વધારે મોટો થાય છે. શિષ્ય ગુરુની માફી માંગે તો માગે, પણ કોઈ વાર ગુરુ પણ શિષ્યની માફી માંગે. અને ગુરુ જયારે શિષ્યની માફી માંગે ત્યારે ગુરુ વધારે મોટો ગુરુ થઈ જતો હોય છે, પણ એ સદગુણ વધ્યો હોય તો. તમને કોઈને ખબર હોય કે ન હોય, સહજાનંદ સ્વામી થયા, સ્વામિનારાયણ સંપ્રદાય.